જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું જીઆર કિચનમાં. આજે આપણે બનાવીશું રસાવાળા મગનું શાક. આ છે મગ, આપણે ધોઈને લઈ લીધા છે. આ છે લસણવાળી ચટણી, ગરમ મસાલો, જીરું, રાઈ, લીમડાના પાન, લીલા ધાણા, નમક અને હલ્દી પાવડર. તો આપણે પાણી ગરમ થવા મૂકી દીધું છે. પાણી ગરમ થઈ જાય એટલે મગ એમાં એડ કરી દઈએ. કુકર નીચે ઉતારી આપણે મગને એડ કરી દઈએ બાફવા માટે. 4-5 રીસેલ થાય ત્યાં સુધી ગેસ ચાલુ કરી લઈએ. તેલ આપણું મગ સરસ રીતે બફાઈ ગયા છે અને તેલ પણ ગરમ થવા મૂકી દીધું છે આપણે. તો એનો વઘાર કરી લઈએ. એટલે આપણે તેમાં રાઈ એડ કરી દઈએ. ગેસ આપણે લો કરી દઈએ અને પછી તેમાં જીરું એડ કરી દઈએ અને આ લીમડાના પાન પણ એડ કરી દઈએ. નીચે ઉતારી અને આપણે આ મગને એડ કરી દઈએ. પછી તેમાં હલ્દી પાવડર, નમક અને લાલ મરચું આપણે એડ કરી દઈએ. થોડીક વાર આપણે હાઈ ફ્લેમ ઉપર ચડવા દઈએ. તો તૈયાર છે આપણું મગનું શાક. જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. મગનું શાકમાં આપણે થોડાક ધાણા નાખી, ગરમ મસાલો નાખી ને ધાણા નાખીને સર્વ કરી લઈએ.